પીડિત નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે પરસોત્તમભાઈ સોલંકીએ કે જેમણે ગાંધીનગર ખાતે એક મોટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, પીડિત નવનીત બાલદિયા છે તેમણે એ મુલાકાત લેવા માટે પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને પહોંચ્યા હતા। જયરાજને જેલ હવાલે કર્યા બાદ નવનીત બાલદિયા જે છે તે પરસોત્તમ સોલંકીની મુલાકાત કરવા માટે ઉના પહોંચ્યા છે, જ્યાં પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને એ મુલાકાત કરે છે, એમના આશીર્વાદ લે છે। તો આ તરફ સમાચારોમાં આગળ વાત બગદાણાની કરીએ તો બગદાણાની બબાલમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં જયરાજ આહિરના જામીન ના મંજૂર થતા જેલ હવાલે કરવામાં આવ્યા છે। નવનીત બાલદિયા ઉના ખાતે પરસોત્તમભાઈ સોલંકીના નિવાસસ્થાન ખાતે પહોંચ્યા હતા। જયરાજને જેલ હવાલે કર્યા બાદ નવનીત બાલદિયા જે છે તે પરસોત્તમ સોલંકીની મુલાકાત કરવા માટે ઉના પહોંચ્યા છે। નવનીત બાલદિયાએ પરસોત્તમ સોલંકીના આશીર્વાદ લીધા। પરસોત્તમ સોલંકીના આશીર્વાદ મેળવી બજરંગદાસ બાપાની તસવીર પણ તેમને ભેટ આપી હોવાના દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે। એક વિડીયો સામે આવ્યો છે જેની અંદર જે લોકો બધા એમના જે કોળી સમાજના આગેવાનો છે એમની સાથે નવનીત બાલદિયા ઉના ખાતે પહોંચે છે, જ્યાં પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને એ મુલાકાત કરે છે, એમના આશીર્વાદ લે છે અને એમના એ તબિયતના હાલચાલ જે છે તે પણ પૂછે છે અને બજરંગદાસ બાપાની એ જે ફોટો ફ્રેમ છે એ આપી અને એમને ત્યાં બેઠે છે અને ફોટા પણ એમના જે છે તે સામે આવે છે, મુલાકાતના વિડીયો સામે આવે છે અને સાથે જ જે ન્યાયની અત્યાર સુધી વાત કરી રહ્યા હતા એમાં આભાર માનતા પણ નવનીત બાલદિયા જે છે તે પોતાના સમાજના જે આગેવાનો છે તેમનો આભાર માનતા પણ જોવા મળી રહ્યા છે। ત્યારે બગદાણા બબાલમાં આ સૌથી મોટા સમાચાર અત્યારે કહી શકાય કે જ્યાં પરસોત્તમ સોલંકી કે જેમને સૌથી પહેલો ફોન હીરા સોલંકીએ કર્યો હતો ઘટના બની ત્યારે, અને એ બાદ પરસોત્તમ સોલંકીએ પણ કહ્યું હતું કે કંઈ પણ થાય આપણે ગાંધીનગર જવાનું છે। ત્યારે પરસોત્તમ સોલંકીએ કહ્યું હતું કે ઓકે હું પહોંચી જઈશ ગાંધીનગર। જ્યારે એ બેઠક મળે છે એ બેઠકની અંદર હીરા સોલંકીથી લઈને પરસોત્તમ સોલંકી સહિતના દિગ્ગજ નેતાઓ જે છે, કોળી સમાજના દિગ્ગજ આગેવાનો જે છે એ પણ ત્યાં પહોંચ્યા હતા। સીએમ અને ડેપ્યુટી સીએમ સાથે ચર્ચાઓ કરી અને આ જે ઘટના બની હતી એમાં ન્યાયિક તપાસ થાય, વહેલી તકે તપાસ થાય અને જેટલા પણ આરોપીઓ છે તેમને જેલ હવાલે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। અને પરસોત્તમ સોલંકી કે જેમણે મુલાકાત કર્યાના 2 જ કલાકમાં એસઆઈટીની રચના થઈ જાય છે અને એસઆઈટીની રચના થયા બાદ અલગ અલગ રીતે કાર્યવાહી જે છે તે કરવામાં આવે છે અને કાર્યવાહીને લઈને અત્યાર સુધીમાં 10 થી વધારે આરોપીઓ જે છે તેમની ધરપકડ થઈ ચૂકી છે, જેમાં જયરાજ આહિરનું પણ નામ આવી ગયું છે। પ્રદીપ મારી સાથે જોડાય છે। પ્રદીપ, જે રીતે એક વિડીયો સામે આવ્યો છે જેમાં નવનીત બાલદિયા કેસની અંદર જ્યારે જયરાજ આહિરને એ જેલ હવાલે કરવામાં આવ્યા છે ત્યારે એ બાદ પરસોત્તમ સોલંકીની મુલાકાત કરવા માટે નવનીત બાલદિયા ઉના ખાતે ગયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। બિલકુલ ભાવિક, ગતરોજ મોડી સાંજે જયરાજ આહિરને મહુવા કોર્ટની અંદર એસઆઈટીની ટીમ લઈને પહોંચી હતી અને ત્યાં કોર્ટની અંદર હાજર કરાયા હતા। કોર્ટની અંદર હાજર કરાતાની સાથે જ બંને પક્ષો વચ્ચે દલીલો ચાલી હતી અને ત્યારબાદ જયરાજ આહિરને એ તેમના જામીન નામંજૂર થતાની સાથે જ તેમને એ ભાવનગર જેલ હવાલે કરવા માટેનો હુકમ જે છે તે મહુવા કોર્ટ તરફથી કરવામાં આવ્યો હતો। જો કે 2 દિવસ પહેલાં જ તેમની ધરપકડ થઈ હતી। ત્યારબાદ ધરપકડ થતાની સાથે જ કોળી સમાજની અંદર એક ન્યાયની જે માંગ કરવામાં આવી હતી, ન્યાય મળતાની સાથે જ કોળી સમાજના આગેવાનોએ ઉજવણી પણ કરી હતી। જો કે તમામની વચ્ચે નવનીત બાલદિયાએ કે પોતાની માનતા પૂરી કરવા માટે ચાલીને માતાજીના મંદિરે પણ ગયા હતા અને ત્યારબાદ એક વિડીયો વાયરલ કરી અને પરસોત્તમ સોલંકી અને હીરાભાઈ સોલંકીનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો। જો કે હવે જયરાજ આહિરને ભાવનગર જેલ ખાતે મોકલ્યા બાદ જે નવનીત બાલદિયા ઉપર હુમલાની ઘટના બની હતી એ નવનીત બાલદિયા ઉના ખાતે પહોંચે છે કે જ્યાં રાજ્ય સરકારના મંત્રી અને કોળી સમાજના દિગ્ગજ નેતા પરસોત્તમભાઈ સોલંકીના નિવાસસ્થાને ઉના ખાતે પહોંચ્યા બાદ પરસોત્તમભાઈ સોલંકીની સાથે પણ મુલાકાત કરે છે। તેમને બજરંગદાસ બાપાની એ સ્મૃતિ જે છે તે તેમને ભેટ કરે છે અને સાથે જ તેમના આશીર્વાદ મેળવે છે। આ આખી ઘટનાના ફોટો અને વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યા છે કે જ્યાં પીડિત નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે પરસોત્તમભાઈ સોલંકીએ કે જેમણે ગાંધીનગર ખાતે એક મોટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, હીરા સોલંકીએ જ્યારે પહેલી વખત મહુવા ખાતે હોસ્પિટલ જ્યારે પહોંચ્યા એ દરમિયાન તેમણે ટેલિફોનિક વાતચીત પણ કરાવી હતી।
ટેલિફોનિક વાતચીત બાદ તેમણે પણ કહ્યું હતું કે ગાંધીનગર ખાતે આપણે જવાનું છે, ગાંધીનગરમાં એક બેઠકનું આયોજન કરવાનું છે અને સાથે જ રાજ્યના મુખ્યમંત્રીને મળવાનું છે. અને મુખ્યમંત્રીની સાથે પણ મુલાકાત કરી હતી અને ધબધબો એ રીતનો હતો કેમ કે મુખ્યમંત્રી સાથે મુલાકાત દરમિયાન 15 જેટલા ધારાસભ્યો હતા, 3 જેટલા સાંસદ સભ્યો, 2 રાજ્ય સરકારના મંત્રી, 1 કેન્દ્ર સરકારના મંત્રી, આ તમામ લોકોએ સાથે મળીને એ મુલાકાત માટે ત્યાં પહોંચ્યા હતા. અને એ મુલાકાત બાદ એસઆઈટીની ટીમની રચના થઈ ને એસઆઈટીની ટીમે એ આખી આ ઘટનાની અંદર પરિણામ પણ લાઈવને બતાવ્યું છે કે જ્યાં જયરાજ આહિરની ધરપકડ થઈ અને ધરપકડ થતા દ્રશ્યો એ સામે આવ્યા કે જ્યાં પીડિત નવનીત બાલદિયા છે તેમણે એ મુલાકાત લેવા માટે પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને નિવાસસ્થાને પહોંચતાની સાથે જ તેમના આશીર્વાદ પણ મેળવ્યા હતા. અને જે ન્યાય અપાવવા માટે પીડિત નવનીત બાલદિયાના સમર્થનની અંદર સમાજ આવ્યો હતો તેમનો આભાર પણ 2 દિવસ પહેલા માન્યો હતો અને આજે એ તેઓ રૂબરૂ મુલાકાત કરી અને તેમની સાથે ચર્ચાઓ પણ કરી આખી એ ઘટનાની અંદર અને સાથે એ ચર્ચાઓ કર્યા બાદનો આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર હાલ વાયરલ થઈ રહ્યો છે. ભાવિક જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડા બદલ અને માહિતી બદલ. તો જે રીતે જયરાજ આહિરના જામીન ના મંજૂર થતા એમને જેલ હવાલે તો કરી દેવામાં આવ્યા છે, તો બીજી તરફ નવનીત બાલદિયા એ ઉના ખાતે પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જે જયરાજને જેલ હવાલે કર્યા બાદ નવનીત બાલદિયાએ પરસોત્તમ સોલંકીની સાથે મુલાકાત કરી હતી અને બાલદિયાએ પરસોત્તમ સોલંકીના આશીર્વાદ પણ લીધા. અને બીજી તરફ બજરંગદાસ બાપાની તસવીર જે છે એમને ભેટ આપી અને તેમના આશીર્વાદ લીધા હતા અને તેમના પણ હાલચાલ, બંને એકબીજાને પોતપોતાના હાલચાલ જે છે તે પૂછ્યા હતા. એમના વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર ફરતા થયા છે.